નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પદ્ધતિશાસ્ત્રના પીવાયક્યુ સિરીઝમાં. શિક્ષણ માટે કોઈ એક મુદ્દો સંબંધિત વર્ગખંડ પાઠ આયોજન જણાવો. તો વિષય વિજ્ઞાન, ધોરણ 8, એકમ પ્રકાશ. મુદ્દો પ્રકાશનું પરાવર્તન. સમય 35 થી 40 મિનિટ. વર્ગખંડ પાઠ આયોજન. પહેલું છે સામાન્ય ઉદ્દેશો. વિદ્યાર્થીઓ પ્રકાશના પરાવર્તનનો ખ્યાલ સમજી શકે, પરિવર્તનના નિયમો જાણે, રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ સમજાવી શકે. વિશેષ ઉદ્દેશ્ય. પાઠના અંતે વિદ્યાર્થીઓ પ્રકાશનું પરાવર્તન વ્યાખ્યાયિત કરી શકે, આપાત કિરણ અને પરાવર્તન કિરણ ઓળખી શકે છે, પરાવર્તનના નિયમો સમજાવી શકે છે. પૂર્વજ્ઞાન તપાસ. તો શિક્ષક પ્રશ્ન પૂછે કે પ્રકાશ શું છે, અરીસામાં ચહેરો કેમ દેખાય છે. પછી છે અધ્યાપન સાધનો. તો કે અરીસો, ટોર્ચ, ચાર્ટ અને આકૃતિ. પ્રસ્તાવના. શિક્ષક અરીસા સામે પ્રકાશ પાડી વિદ્યાર્થીઓને અવલોકન કરવાનું અને પ્રશ્નો દ્વારા પાઠ તરફ દોરી જાય છે. વિષયની રજૂઆતમાં જોઈએ તો કે પ્રકાશ જ્યારે સપાટી સાથે અથડાય અને પાછો ફરે તેને પરાવર્તન કહે. પરાવર્તનના નિયમો સમજાવવા. આકૃતિ દ્વારા આપાત કિરણ અને પરાવર્તિત કિરણ સમજાવવા. પછી પ્રવૃત્તિ. વિદ્યાર્થીઓ અરીસા અને ટોર્ચના નાનો પ્રયોગ કરાવવો, અવલોકન નોંધવું. પછી મૂલ્યાંકન. પ્રકાશનું પરાવર્તન શું છે, પરાવર્તનના 2 નિયમ લખો, અરીસામાં પ્રતિબિંબ કેમ બને. પછી ગૃહ કાર્ય. જીવનમાં પરાવર્તનના 5 ઉપયોગ લખો. આ પાઠ દ્વારા વિદ્યાર્થીઓ પ્રકાશના પરાવર્તનનો ખ્યાલ પ્રયોગાત્મક રીતે સમજી શકે અને તેને વ્યવહારિક ઉપયોગ જાણી શકે. તો મિત્રો, આ પ્રશ્ન તમને કેવું લાગ્યું? જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. અને આ કન્ટેન્ટ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.